નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ 9 છે અને એનો પહેલો લેક્ચર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણું નવમું જે પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે આપણું ઘર પૃથ્વી. આપણું ઘર પૃથ્વી. હવે જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે ક્યાં રહો છો, હું તમને પ્રશ્ન પૂછું કે ચાલો બાળકો તમે ક્યાં રહ્યો છો, તો તમે શું જવાબ આપશો? તરત જ એમ કહેશો અમે ઘરમાં રહીએ છીએ. અને આ જવાબ છે સાચો પણ છે. શું કામ? આપણે બધા રહીએ છીએ તેને આપણે આપણું ઘર કહીએ છીએ. પરંતુ હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમારું ઘર ક્યાં આવેલું છે, તો તરત જ આપણે જવાબ આપીશું મારું ઘર જૂનાગઢમાં આવેલું છે કહીએ ને. અથવા તો એમ કહીએ મારું ઘર જૂનાગઢમાં આ પરાની અંદર કે આ વિસ્તારમાં આવેલું છે. બરાબર. હવે એમ કહીએ જૂનાગઢ છે ક્યાં આવેલું છે, તો જૂનાગઢ છે એ એક જિલ્લો છે અને એ ગુજરાત રાજ્યમાં આવેલો છે. ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે, તો આપણે કહીશું કે ભારત દેશમાં આવેલું છે. ભારત દેશ ક્યાં આવેલો છે? એશિયા ખંડમાં આવેલો છે. અને એશિયા ખંડ ક્યાં આવેલો છે, તો કે વિશ્વમાં આવેલો છે. બરાબર. વિશ્વના જે 7 ખંડ છે એ 7 ખંડમાંનો એક ખંડ એટલે એશિયા ખંડ. વિશ્વ એટલે શું, તો વિશ્વ એટલે આપણી પૃથ્વી. તો આપણું ઘર છે એ પૃથ્વી થયું, થશે ને? કારણ કે આપણે રહીએ છીએ ઘરમાં, પણ એ ઘર છે ક્યાં આપણે બનાવ્યું છે? જમીન ઉપર. પૃથ્વી એટલે જમીન સપાટી અથવા તો ભૂ સપાટી, તેના પર આપણે બાંધકામ કરીએ છીએ અને ત્યાં આપણે રહીએ છીએ. ટૂંકમાં આ બધું જ છે, ઘર છે, આપણો વ્યવસાય છે, બધું જ પૃથ્વી સપાટી પર થાય છે. બરાબર. તેના પર જ બધું વિસ્તરેલું છે. તો આવો પ્રશ્ન આપણને સૌને થાય એ સ્વાભાવિક છે. પ્રશ્ન ખૂબ જ સાદો છે, સરળ છે, પરંતુ એના માટે આપણે આખી વિગત છે જોવી પડે. ઘર ક્યાં આવેલું છે, શહેરમાં આવેલું છે અથવા ગામમાં આવેલું છે, ગામનું કીધું હોય તો ગામ કયા તાલુકામાં છે, કયા જિલ્લામાં છે, ત્યાંથી રાજ્ય, રાજ્યમાંથી દેશ, દેશથી ખંડ, ખંડ વિશ્વમાં, અને વિશ્વ છે પૃથ્વી સપાટી પર આવેલું છે ત્યાં સુધી. એટલે કે આપણે ફરી ફરીને જવું પડે છે પૃથ્વી પર જ. એટલે આપણે એમ કહી શકીએ કે અમે બધા પૃથ્વી પર રહીએ છીએ. આપણે બધા એલિયન્સ તો છીએ નહીં, બરાબર ને? તો આપણે બધા મનુષ્ય ક્યાં રહીએ છીએ? પૃથ્વી પર રહીએ છીએ. સજીવ સૃષ્ટિનો જે વિકાસ છે એ ક્યાં થયેલો છે, તો કે પૃથ્વી સપાટી પર. સજીવ સૃષ્ટિ પૃથ્વી પર જ જોવા મળે છે. એની પાછળનું કારણ શું, તો કે સજીવોને જે યોગ્ય હવા, પાણી અને ખોરાક જોઈએ એ પૃથ્વી પર પ્રાપ્ત થાય છે. માટેથી સજીવ સૃષ્ટિ છે પૃથ્વી સપાટી પર જોવા મળે છે. તો ચાલો આજે પૃથ્વી છે આપણા અસ્તિત્વ માટે ખૂબ જ ઉપયોગી છે. જેના પર આપણું અસ્તિત્વ ટકેલું છે એમના વિશે આપણે થોડી માહિતી મેળવવાનું છે. અને એમના વિશે આપણને થોડીક જિજ્ઞાસા થાય એ પણ સ્વાભાવિક છે કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ક્યાંથી આવી, કેટલા વર્ષ પહેલા થઈ. આવા બધા અનેક પ્રશ્ન છે આપણા મગજની અંદર આવતા હોય છે. બરાબર. તો પૃથ્વી એ શું છે, તો સૌપ્રથમ તો પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. શું છે પૃથ્વી છે એ? પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે. સૌર પરિવાર એટલે શું? જો એક શબ્દ આપણી સામે આવે છે સૌર પરિવાર, તો સૌર પરિવાર આપણે કોને કહીશું? તો આખો જે સૂર્યમંડળ છે એમના વિશે તમે સાંભળ્યું હશે. અને ગયા વર્ષે 5મા ધોરણની અંદર મેં તમને આખી સૂર્યમંડળ વિશેની માહિતી પણ લીથાની અંદર આપેલી હતી. બરાબર. તો તમને ખ્યાલ જ હશે કે સૂર્યમંડળ શું છે. તો સૂર્યમંડળની અંદર જે ગ્રહ આવેલા છે
મંગળ, બુધ, ગુરુ, પૃથ્વી, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આ બધા ગ્રહોનું નામ તમને આવડે છે ને, ખ્યાલ છે ને? તો એમાંનો એ બધા ગ્રહોમાંનો એક ગ્રહ કોણ છે? પૃથ્વી છે. બરાબર. હવે આપણે સૌર પરિવાર, સોલાર જે સિસ્ટમ છે એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. સૌર પરિવાર વિશે માહિતી મેળવવાની છે. આપણો સૂર્ય, જેમને આપણે મંદાકિની તરીકે ઓળખીએ છીએ, સૂર્યને કયું નામ આપવામાં આવેલું છે? મંદાકિની. તો આ સૂર્ય છે એ શું ગ્રહ છે? શું તમે એવું કહેશો કે સૂર્ય છે એક ગ્રહ છે? હું ના પાડીશ. સૂર્ય એ ગ્રહ નથી, પરંતુ અતિ તેજસ્વી એવો તારો છે. અતિ તેજસ્વી તારો એટલે સૂર્ય. મોટા ભાગે આપણે અહીંયા જ ભૂલ કરતા હોઈએ છીએ. સૂર્યને આપણે ગ્રહ સમજીએ છીએ, પરંતુ હકીકતમાં સૂર્ય અતિ તેજસ્વી એવો ચમકતો એક તારો છે જે સ્વયં પ્રકાશિત છે. સૂર્યને પ્રકાશિત થવા માટે અન્ય કોઈની જરૂરિયાત રહેતી નથી. એક્ઝામ્પલ તરીકે આપણે ચંદ્ર લઈએ તો ચંદ્ર છે એ સ્વયં પ્રકાશિત નથી. ચંદ્ર છે એ સૂર્યના પ્રકાશને લીધેથી આપણને પ્રકાશિત દેખાય છે. બરાબર. તો ચંદ્ર છે સ્વયં પ્રકાશિત નથી, પરંતુ સૂર્ય એ સ્વયં પ્રકાશિત એવો અતિ તેજસ્વી એવો તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. આપણી પૃથ્વી આ બધા ગોળાઓમાંની એક છે. સૂર્ય, સૂર્યની ફરતે આ બધા જ આ સૂર્ય છે. એની ફરતે બધા જ ગોળા આવેલા છે. બરાબર. હવે આ એક્ઝેક્ટ મિડલમાં સૂર્ય છે. હવે સૂર્યની ફરતે જે ગોળાઓ આવેલા છે એમાં સૂર્યથી સૌથી નજીકનો કયો છે ગોળો, એનાથી દૂરનો, એનાથી દૂર, એનાથી દૂર, અને સૌથી વધુ અંતર પર કયો ગોળો આવેલો છે, મતલબ કે કયો ગ્રહ આવેલો છે, એમની માહિતી આપણે મેળવવાની છે. તો આ બધા જે સૂર્યની આસપાસ જે ગોળા આવેલા છે એ બધા ગોળાને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ગ્રહ તરીકે. તમે બાળકો 9 ગ્રહનું નામ સાંભળ્યું હશે, અને ઘણા બધા છે ધર્મ, ધ્યાન, પૂજા એ બધામાં માન્યતા રાખતા હોય તો તમને ખ્યાલ પણ હશે કે ઘણી વખત આપણે આવી નવગ્રહની પૂજા પણ કરતા હોઈએ છીએ. બરાબર. તો સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધેથી આ બધા ગોળાઓ સૂર્યની આજુબાજુ ફરતા રહે છે. જો સૂર્ય પાસે પણ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? એક વસ્તુને આપણે ખેંચી રાખવી, પકડી રાખવી. તો જે વસ્તુને ખેંચી રાખે છે એવું જે બળ છે એને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધનાર વ્યક્તિ હતા ન્યૂટન. હવે ન્યૂટનને કેવી રીતે ખ્યાલ આવ્યો? તો ન્યૂટન છે એક વખત એક ઝાડની નીચે બેઠા હતા અને ઉપરથી એક ફળ છે એ નીચે આવે છે પૃથ્વી પર. તો ન્યૂટન છે એને પ્રશ્ન થાય છે, આ ફળ છે વૃક્ષ ઉપરથી ખરીને ધરતી પર નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ આકાશમાં ન ગયું? પછી એને એમ થયું કે એવું પૃથ્વી પર કોઈ બળ રહેલું છે કે જે આ પદાર્થને ખેંચે છે. તો એ જે બળ ખેંચે છે એ બળને નામ આપ્યું એમણે ગુરુત્વાકર્ષણ બળ. તો દરેક ગ્રહ સૂર્યની આજુબાજુ ફરતા જે 9 ગ્રહ છે બધા જ ગ્રહને પોતપોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, પરંતુ વધતા ઓછા અંશે છે. જેમની પાસે ગુરુત્વાકર્ષણ બળ વધારે છે એ સૂર્યથી નજીક છે. પછી એમ કરતા 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 દૂર જતા જાય છે, અને જેમ એ ગ્રહ સૂર્યથી દૂર એમ સૂર્યનો પ્રકાશ ત્યાં ઓછો 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 થતો જાય છે, અને સૌથી છેલ્લો જે ગ્રહ છે ત્યાં સૂર્યનો પ્રકાશ નહિવત છે. એટલા માટે એ ગ્રહને આપણે અંધારિયા ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. તો આગળ આપણે જ્યારે 9 ગ્રહની વાત કરીશું ત્યારે તમને હું એમનું નામ કહીશ કે અંધારિયો ગ્રહ છે એ કયો છે. ત્યાં સુધી તમારે શોધવાનો પ્રયત્ન કરવાનો છે કે અંધારિયો ગ્રહ છે કયો હશે. બરાબર. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, એટલે કે સૂર્યની આજુબાજુ જે આ બધા ગ્રહો ફરે છે બધા જ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, સ્વયં પ્રકાશિત નથી. સૂર્યના પ્રકાશને લીધેથી
આ ગ્રહો પ્રકાશિત છે. હવે આપણે પૃથ્વી જ લઈએ. પૃથ્વી ઉપર છે અંધારું ને અજવાળું શા માટે થાય છે? દિવસ અને રાત શા માટે થાય છે? તો આપણને એના માટે પૃથ્વી અને સૂર્ય એમની રચના છે આપણે જોવી પડે. બરાબર, આટલું છે, તમે લખી લેજો. આવી રીતે 9 ગ્રહ છે સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે છે. તો પૃથ્વી પર દિવસ અને રાત કેવી રીતે થાય છે એ સમજવા માટે આપણે સૂર્યની ગતિ અને પૃથ્વીની ગતિ શું છે એ આપણે જાણવી પડે. પરંતુ એ સમજતા પહેલા આપણે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ જોવાનું છે. બરાબર, તો જો આપણને એ ખ્યાલ ન હોય કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો આપણી પાસે જે નોલેજ છે અધૂરું છે એમ આપણે કહી શકીએ. તો સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. તો સૂર્ય અતિ તેજસ્વી છે, સ્વયં પ્રકાશિત છે. વર્ષોના વર્ષો પહેલા સૂર્યમાંથી એક ભાગ છૂટો પડે છે. એ ભાગ છે કેવો હતો? ધગધગતો લાવારસ. ધગધગતો લાવારસ અથવા તો ધગધગતો ગોળો. કારણ કે સૂર્યમાંથી છૂટો પડ્યો છે. સૂર્ય અતિ તેજસ્વી છે, એની નજીક આપણે જઈ પણ શકતા નથી. ફક્ત ઉનાળામાં જો ટેમ્પરેચર વધારે હોય, તાપમાન વધારે હોય, તો તરત જ આપણે એમ કહીએ છીએ કે ઓહો આજ તો ખૂબ તાપ છે, આપણે એ સહન કરી શકતા નથી. બરાબર, તો સૂર્યની નજીક જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો સૂર્યમાંથી જે ભાગ છૂટો પડે છે કેવો હોય? ધગધગતો ગોળો હોય, અગનગોળો હોય. એને આપણે બીજું નામ આપી શકીએ અગનગોળો. એટલે કે આ જે ભાગ છૂટો પડે છે અગનગોળા સ્વરૂપે હતો. પછી ધીમે ધીમે છે આ ગોળો ઠંડો થતો જાય છે. શું થાય છે? ગોળો છે ધીમે ધીમે ઠંડો પડે છે. હવે ગોળો છે ઠંડો પડતા પડતા એનું જે ઉપરનું પડ છે, આ ઉપરનું પડ, એ કેવું થાય છે? તો કે ઉપરનું પડ ઘન આવરણ ધારણ કરે છે. ઘન આવરણ ધારણ કરે છે એટલે કે કઠણ બને છે, જેને આપણે જમીન સપાટી તરીકે ઓળખીએ છીએ અથવા તો ભૂમિ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઘન આવરણ ધારણ કરે છે એ બધી જ જગ્યાએ પૃથ્વી પર એક સમાન નથી. કોઈ જગ્યાએ 64 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે, તો કોઈ જગ્યાએ 100 કિમીની ઊંડાઈ પણ ધરાવે છે. એટલે કે પૃથ્વીનો આ પડની જાડાઈ કેટલી છે? આપણે જે જમીન કહીએ છીએ ને, માટીયાળ જમીન ને, કાળી જમીન ને, રાતી જમીન ને, પડખાવ જમીન ને, વેકરો અને રેતી, તો આ બધું છે એ પૃથ્વીનો ઉપરનો ભાગ છે જે ઘન આવરણ છે. ધીમે 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 કાળક્રમે છે ઠંડો પડતો ગયો આ ગોળો છે એ, અને એમને ઘન સ્વરૂપ છે ધારણ કર્યું. ઉપરનું જે પડ છે કઠણ પડ બન્યું. આજે પણ પૃથ્વીના પેટાળમાં જાઓ તો લાવારસ આપણને જોવા મળે છે. અને આપણે જે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, ભૂકંપ થાય છે, એની પાછળનું કારણ પણ એ જ છે કે પૃથ્વીના પેટાળમાં આજે પણ લાવારસ રહેલો છે. હવે આ જે ઘન આવરણ છે, કોઈ જગ્યાએ 64 કિમીની જાડાઈ ધરાવતું ઘન આવરણ છે, તો કોઈ જગ્યાએ 65, 66, 67 થી લઈ અને 100 કિમીની જાડાઈ ધરાવતું આ ઘન આવરણનું પડ પૃથ્વી પર રહેલું છે. બરાબર, તો એની ઊંડાઈ કેટલી છે? 64 થી લઈને 100 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. પછીથી આપણે ઊંડે જઈએ છીએ તો લાવારસ છે આપણને જોવા મળે છે. અને પાણીનો ભાગ, હવે જે
જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, ભૂકંપ થાય છે, એની પાછળનું કારણ જમીનની અંદર પાણીનું પ્રમાણ છે ધીમે ધીમે ઘટતું જવું, એટલે ગરમીનું પ્રમાણ વધે છે, બરાબર. અને પછી એક સમયે ગરમીનું પ્રમાણ પ્રચંડ રૂપ ધારણ કરે, ખૂબ વધી જાય, એટલે પ્રસ્ફોટન થાય અને ભૂસપાટી પર ધસી આવે છે ઉપરની તરફ. તો આપણે વાત કરતા હતા પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો પૃથ્વી છે સૂર્યમાંથી છૂટી પડેલું એક અગનગોળો હતો, કાળક્રમે એ ઠંડી પડતી જાય છે અને ઘન આવરણ ધારણ કરે છે. આ રીતે પૃથ્વીનો ઉદ્ભવ થાય છે અને આ પ્રોસેસ થવા માટે હજારો વર્ષો છે લાગ્યા છે, બરાબર. તો એક ખ્યાલ આવી ગયો આપણને પૃથ્વીની ઉત્પત્તિ છે કેવી રીતે થઈ. હવે આપણે વાત કરતા હતા પૃથ્વી પર છે દિવસ અને રાત કેવી રીતે થાય છે. તો તમને ખ્યાલ હશે કે આ બધા જ ગ્રહો છે એ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, પરિક્રમણ કરે છે, ફરતા રહે છે. સૌથી પહેલા છે બુધ છે, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો કે સૌથી નજીકનો ગ્રહ બુધ છે. પછી શુક્ર, ત્યાર પછી આપણે બુધ પછી શુક્ર આવે છે, શુક્ર પછી પૃથ્વી, પૃથ્વી પછી જે ગ્રહ છે એ છે ચંદ્ર, ચંદ્ર પછીનો ગ્રહ છે મંગળ, મંગળ પછી ગુરુ, ગુરુ પછી શનિ, પછી યુરેનસ, પછી નેપચ્યુન અને પછી પ્લુટો, બરાબર. તો આ રીતે ગ્રહો છે આવેલા છે. ગ્રહોની રચના આ રીતે થયેલી જોવા મળે છે. હવે આ જે ચંદ્ર આપણે કહીએ છીએ, એક જ મિનિટ, અહીંયા લખવામાં સેજ મિસ્ટેક થઈ છે, વચ્ચે એક લાઈન છૂટી ગઈ છે. બરાબર. મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો આ રીતના આવેલા છે. હવે ચંદ્ર આપણને એમ થાય કે ચંદ્રનું આમાં તો સ્થાન જ નથી. ચંદ્ર ક્યાં? તો ચંદ્ર એ ઉપગ્રહ છે, ગ્રહ નથી, બરાબર. એટલે આપણે એમને આ જે ગ્રહમાળા છે એની અંદર આપણે બતાવ્યો નથી. તો આ રીતની આખી રચના છે. હવે આ બધા જ ગ્રહો છે સૂર્યની આજુબાજુ છે કન્ટિન્યુ ફરતા રહે છે. હવે ફરતા ફરતા પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં અજવાળું હોય છે, જેને આપણે દિવસ તરીકે ઓળખીએ છીએ. અને ફરતા ફરતા પૃથ્વીનો જે ભાગ સૂર્યની પાછળની તરફ જાય છે, એટલે કે સૂર્યનો પ્રકાશ એના પર નથી પડતો, પૃથ્વીનો જે ભાગ છે એના પર સૂર્યનો પ્રકાશ નથી પડતો, ત્યાં અંધારું હોય છે, એટલે આપણે એને રાત તરીકે ઓળખીએ છીએ. હવે આપણને એમ થાય કે પૃથ્વી છે સૂર્યની આજુબાજુ કન્ટિન્યુ ચક્કર લગાવે છે, તો પૃથ્વી કન્ટિન્યુ એનો ભાગ છે સામે આવે, બધો જ ભાગ? ના, એવું નથી. આ પૃથ્વી છે સૂર્યની ફરતે તો ફરે જ છે, સાથે સાથે પોતાની ધરી પર પણ ફરે છે. એટલે કે પોતાના સ્થાન પર ફરતા 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 સૂર્યને ચક્કર લગાવે છે. એટલે પોતે જ્યારે ફરે છે પૃથ્વી પોતાના સ્થાન પર, ત્યારે સૂર્યનો જે ભાગ પૃથ્વી જ્યારે પોતાના સ્થાન પર ફરે છે તો ફરતા ફરતા એમનો જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં દિવસ હોય, અને જે ભાગ સૂર્યની સામે નથી આવતો ત્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો, માટે ત્યાં રાત હોય છે. એટલા માટે દિવસ અને રાત એવું આપણને જોવા મળે છે. અને એના લીધેથી જ આપણે કહી શકીએ કે પૃથ્વી છે સ્વયં પ્રકાશિત નથી, સૂર્યના પ્રકાશને લીધેથી પૃથ્વી છે પ્રકાશિત છે. હવે આપણે
આ જે સૌરમંડળ છે એ સૌરમંડળની અંદર ગ્રહ, ઉપગ્રહ, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કા આ બધાનો સમાવેશ પણ સૌરમંડળની અંદર થાય છે. કોણ કોણ આવે છે? ગ્રહ, ઉપગ્રહ, લઘુગ્રહ, ઉલ્કા આ બધાનો સમાવેશ પણ સૌરમંડળની અંદર કરવામાં આવ્યો છે. સૌરમંડળ સૌપ્રથમ સૌરમંડળનો જે મુખ્ય સભ્ય છે એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌરમંડળનો સૌથી મુખ્ય સભ્ય કોણ હશે? અહીંયા મેં જે આકૃતિ ડ્રો કરી છે એના આધારે તમને ખ્યાલ 100% ખ્યાલ આવી જશે કે એમનો સૌથી મુખ્ય વ્યક્તિ કોણ છે સૌરમંડળનો. બરાબર? આ નામ તમને બધા વ્યવસ્થિત દેખાય એટલા એના માટે હું થોડુંક ચેન્જ કરું છું આમાં. બરાબર? આ રીતે એટલે જેથી કરીને તમે બધા જ નામ છે વ્યવસ્થિત જોઈ શકો. તો સૌથી મુખ્ય કોણ છે? સૂર્ય. કારણ કે આ બધા જ ગ્રહ છે કોની આજુબાજુ ફરે છે? તો કે સૂર્યની આજુબાજુ ફરે છે. તો આજે આપણે આ સૂર્ય વિશે માહિતી મેળવવાની છે. પરંતુ સૂર્યથી તો આપણે બધા પરિચિત જ છીએ ને? તો તમને બધાને આવડતું જ હશે ને સૂર્ય વિશે. ચાલો હું તમને એમ કહું કે સૂર્ય વિશે માહિતી લખવાની છે તો તમે શું લખશો? શું લખશો બધા સૂર્ય વિશે માહિતી? સૂર્ય અતિ તેજસ્વી એવો તારો છે. સૂર્ય છે સ્વયં પ્રકાશિત છે. સૂર્યની ફરતે બધા જ ગ્રહો છે એ ફરતા રહે છે. બુધ છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ત્યાર પછી શુક્ર, ત્યાર પછી પૃથ્વી, ત્યાર પછી આ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ ગ્રહ છે. આવું બધું છે આપણે લખીએ ને પણ એવું નથી લખવાનું. સૂર્ય વિશે આપણે માહિતી લખવાની છે. તો સૂર્યની જે સામાન્ય બાબત છે એમનાથી તો આપણે બધા પરિચિત છીએ. પરંતુ આપણે આપણા રોજના કાર્યની જે શરૂઆત કરીએ છીએ સૂર્યોદયથી. ક્યારથી કરીએ છીએ? સવારમાં સૂર્યોદયથી આપણા કાર્યની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત થતા આપણા કાર્યનો આપણે અંત લાવીએ છીએ. બરાબર? રાત્રિના આપણે બધા શું કરીએ છીએ? ઊંઘ કરીએ છીએ ને? તો સૂર્ય છે સન્માનિત તારો છે. જો અહીંયા આપણને એક સરસ મજાનું સેન્ટેન્સ આપ્યું છે સૂર્ય માટે. સન્માનિત તારો છે. શું કામે એને સન્માન આપ્યું છે? કારણ કે જો સૂર્ય જ ના હોત તો પૃથ્વી પર છે ગરમી ના હોત અને ગરમી ન હોત તો આપણી સજીવ સૃષ્ટિ છે એનો વિકાસ છે થઈ શક્યો ન હોત. તે પૃથ્વી પરનો જીવનદાતા પણ ગણવામાં આવે છે. સૂર્ય પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છે. જો સૂર્ય પૃથ્વી કરતા લગભગ, જો લગભગ શબ્દ આવ્યો છે મતલબ એક્ઝેક્ટ નહીં પરંતુ લગભગ 13 લાખ ગણો મોટો છે. કેટલો મોટો છે? 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય, હવે આપણને એમ થાય કે મારે સૂર્યની ફરતે ચક્કર લગાવવું છે તો 1000 કિમીની ઝડપ હોવી જોઈએ. 1000 કિમીની ઝડપે ચાલતું વિમાન, ઝડપથી ચાલતું વિમાન જો એને ફરતે ચક્કર લગાવે તો પણ 107 વર્ષ નીકળી જાય. કેટલા વર્ષ નીકળે? 107 વર્ષ લાગે. આપણી પાસે જે ટુ વ્હીલ હોય એ પ્રતિ કલાક 30 કિલોમીટર કે 40, 50, 100, 120 એવી ઝડપે ચાલતું હોય છે. તો અહીંયા તો
1000 કિલોમીટરની ઝડપથી ચાલતું હોય એવું વિમાનમાં બેસીને ફરીએ તો પણ 107 વર્ષ જેવો સમય લાગે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું વધારે છે? 28 ગણું વધારે છે. એટલે માની લો કે પૃથ્વી સપાટી પર આપણે 1 કિલો બટાટા લઈએ, 1 કિલોગ્રામ બટાટા લઈએ છીએ, બરાબર? તો સૂર્ય પર એનું વજન કેટલું થશે? 28 કિલોગ્રામ થશે. શું કામ? કારણ કે પૃથ્વી સપાટી પર જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં 28 ગણું વધારે ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય પર છે, એના માટેથી. ત્યાર પછી આપણે જોઈએ પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. એટલે સૂર્યથી પૃથ્વી સુધીનું જે અંતર છે કેટલું છે? 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. કેટલી? 8.25 મિનિટમાં જ સૂર્યનો પ્રકાશ છે પૃથ્વી સુધી પહોંચી જાય છે. સૂર્યની સપાટી છે હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી એટલે કે પ્રકાશિત થતી અગ્નિ જ્વાળાઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ એ બધી વિગત છે આપણે જોતા પહેલા આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછી સૂર્ય વિશેની જે વધારે માહિતી છે એ માહિતી આપણે મેળવીશું. ત્યાં સુધીમાં તમારે આ બધું છે તમારી બુકની અંદર લખી લેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.